ગોડાઉન માં બ્લાસ્ટના મામલે એસઆઈટીની ટીમ બ્લાસ્ટ કેસમાં શરૂ કરી ચૂકી છે તપાસ। એફએસએલની ટીમ પણ તપાસમાં જોડાઈ છે। ગોડાઉનમાં કયા પ્રકારના ફટાકડા હતા તેની તપાસ કરવામાં આવી રહી છે। ઓક્સિડાઇઝને લઈને શરૂ કરી છે તપાસ। એલ્યુમિનિયમ પાવડરના કારણે બ્લાસ્ટનું અનુમાન હાલમાં સેવવામાં આવી રહ્યું છે, પરંતુ જે એસઆઈટીની રચના કરવામાં આવી હતી તેની શરૂઆત થઈ ચૂકી છે તપાસની। ગઈકાલે અનેક ધારાસભ્યો પહોંચ્યા હતા, ત્યાં આગળ ઉપસ્થિત હતા અને તેઓની હાજરીમાં ખુદ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત હતા અને તેમણે કહ્યું હતું કે આ માફ કરાય તેવી ભૂલ નથી। જે લોકોના જીવ ગયા છે, જેના કારણે ગયા છે આ લોકોના જીવ, તેઓને છોડવામાં નહીં આવે અને તેના માટે એસઆઈટીની જે સ્થાપના છે તે તુરંત કરી દેવામાં આવી હતી અને હવે એસઆઈટી જે છે તે કામે લાગી ગઈ છે। અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે। અધિકારીઓને પોલીસ પણ જ્યારે ચોંકી ઉઠી હતી કે જ્યારે મહિના પહેલા તેઓ આ ગોડાઉનમાં ગયા ત્યારે એક માલ સામાન જોવા ન મળ્યો અને મહિના બાદ એક ગોડાઉનની અંદર ફેક્ટરી ઊભી કરી દેવામાં આવી હતી જે વગર લાયસન્સે ચાલતી હતી। તો આવા અનેક મુદ્દાઓ છે કે જેની તપાસ એફએસએલ કરી રહી છે। તેની સાથે મહત્વની જાણકારી એ છે કે એસઆઈટીની આખી જે ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું તેઓએ શરૂઆત કરી દીધી છે। પોલીસની જે ટીમ છે તે ત્યાં આગળ ઉપસ્થિત જોવા મળી રહી છે। આ એ જ ગોડાઉન છે કે જ્યાં આગળ મોટો બ્લાસ્ટ થયો, 20થી વધુ કામદારોએ પોતાના જીવ ખોવા પડ્યા હતા। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું। કિશોર, જે રીતની એસઆઈટીની વાત છે, તપાસ શરૂ થઈ ચૂકી છે, કયા મહત્વના મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે? કોણ કોણ આ એસઆઈટીની અંદર હશે કે જે સમગ્ર ઘટનાને લઈને તપાસ કરશે? એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી છે। તેમાં ડીવાયએસપી એસઆઈટીના અધ્યક્ષ છે અને સ્થાનિક પીઆઈ તેમજ 4 પીએસઆઈના એસઆઈટીની અંદર રાખવામાં આવ્યા છે અને એસઆઈટી તેમજ એફએસએલની ટીમ દ્વારા આજે ગોડાઉન ઉપર ગયા હતા અને ગોડાઉન ઉપર જઈને પંચનામું કરવામાં આવ્યું હતું। આ પંચનામા દરમિયાન એ પણ વાત સામે આવી હતી કે જ્યારે પંચનામું થઈ રહ્યું હતું ત્યારે પણ આ ગોડાઉનની અંદર જે ફટાકડાઓ પડ્યા હતા, સુતળી બોમ્બ પણ પડ્યા હતા, પરંતુ મહત્વની વાત સિદ્ધાર્થ એ છે કે પોલીસ અને વહીવટીતંત્રનું એવું કહેવું છે કે આ જે મજૂરો છે તે મધ્યપ્રદેશથી રવિવારે આવ્યા હતા અને મંગળવારે 9:45 આ બ્લાસ્ટ થયો, પરંતુ જે શ્રમિકો છે તે શ્રમિકોએ ખુલાસો કર્યો છે કે તેઓ હોળી પહેલા 17 દિવસ અહીંયા કામ કરી ચૂક્યા છે। આ ગોડાઉનનું લાયસન્સ 31 ડિસેમ્બરે પૂર્ણ થઈ ગયું હતું અને તે બાદ પણ આ ગોડાઉનની અંદર 17 દિવસ સુધી જે છે તે ફટાકડાઓ બનતા હતા,